માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. ગઈકાલે આપણે જે પ્રિડિક્શન કરી હતી એની વિશે ચર્ચા કરશું અને આજે માર્કેટ જે મોટું ક્રેશ થયું પછી આપણે શું બાઇંગ ઝોન હોઈ શકે છે, શું સેલિંગ ઝોન હોઈ શકે છે, કાલના માટેનો દિવસનો ટ્રેડિંગ પ્લાન શું હોઈ શકે છે, તેના વિશે આપણે ડિસ્કસ કરીએ. હું છું આપણો મિત્રો માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. તો આજના દિવસ માટે સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે જે આજે ઇલેક્શન રિઝલ્ટ આવ્યું અને એના લીધે જે માર્કેટે સ્વીકાર ન કર્યું એના લીધે આપણને એક સારો એવો બિગ મૂવ મળ્યો. પણ એક સારી બાબત એ છે કે આજે 10%નું જે સર્કિટ હોય છે નિફ્ટીમાં આપણને 10%નું સર્કિટ લાગ્યું નહીં, જે એક માર્કેટ માટેની સારી બાબત છે. પ્લસ બીજું એ વાત એ છે કે માર્કેટે આજ આટલો બધો મૂવ આપી દીધો. તો ગઈકાલે આપણે વાત કરતા હતા કે જો બને તો ઇલેક્શન ડેના દિવસે ટ્રેડિંગને અવોઇડ કરવું જોઈએ. તો છે એ સલાહનું મુજબ પાલન કર્યું હશે એ બે એમને પોતાનો લોસ તો નહીં થવા દીધો હોય. તો આજે મોટી માર્કેટ છે એને 8% જેટલું ડાઉન સાઈડ આપ્યું. મતલબ કે આપણે જે એક્સપેક્ટેશન કરતા હતા કે માર્કેટની અંદર એક સારું એવું રિટ્રેસમેન્ટ આવે માર્કેટ માટે હેલ્ધી માનવામાં આવે છે. તો એક નાનું એવું એક હેલ્ધી રિટ્રેસમેન્ટ આપણે કન્સિડરેશન કરી શકીએ છીએ. તો આપણે જે લેવલ્સ આપ્યા હતા એ લેવલ્સે કંઈ કામ કર્યું નહીં, કેમ કે આપણો એક્સપેક્ટેશન એવી હતી માર્કેટ ઉપરની સાઈડ જશે, પણ માર્કેટ ઉપર ગયું નહીં, માર્કેટ ક્રેશ જોવા મળ્યું. તો સૌથી પહેલા આપણે લેવલ્સને બધું ક્લિયર કરી દઈશું, રિમૂવ ડ્રોઈંગ. અને તો આજના પર ડે ટાઈમ ફ્રેમ ઉપર જે આજના લેવલ છે એને માર્ક કરી દેશું. આજનો ઓપન, આજનો ક્લોઝ, આજનો લો. તો આજે જે ઓપન ઇઝ ઇક્વલ ટુ લો બતાય છે, જે ફોર્મ્યુલા હતો એ જ ફોર્મ્યુલાને કન્ટિન્યુએશન કરી રાખ્યું છે. તો માર્કેટ માટે જો સારો એવો બાઇંગ ઝોનની આપણે તપાસ કરી તો સારો એવો બાઇંગ ઝોન નીચે જ નીકળે છે. ધેટ ઇઝ 22,000. આ બાઇંગ ઝોનનું હજી ક્યાંય ટેસ્ટિંગ થયું નથી. 20,965. તો એક સારો એવો બાઇંગ ઝોન છે અને ઓપનની સાઈડ આપણને સારો એવો રેઝિસ્ટન્સ જોવી તો આ જે ડે હાઈ છે, ડે લો છે, પ્લસ બીજા કન્સિડરેશન્સ કરી આપણે તો બીજા ડે લોઝ પણ કાઢી લઈએ. તો સૌથી પહેલો ડે લોઝ આ નીકળે છે આપણા માટે અને ઉપરની સાઈડનું તો 22,400 ઉપર. અને જ્યાંથી માર્કેટે સારો એવો સપોર્ટ લીધો હતો 22,299. તો કાલના માટેનું માર્કેટ શું હોઈ શકે છે? તો આપણે સૌથી પહેલા ડે ટાઈમ ફ્રેમમાંથી આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર જશું અને માર્કેટે એક સિગ્નિફિકન્ટલી આજે જે ચાલ્યું છે માર્કેટ સવારથી જ તે કે કાલે માર્કેટ એકદમ સાઇડવેઝ હતું, ઓલરાઉન્ડ એનું બ્રેકઆઉટ કર્યું અને માર્કેટ નીચેની સાઈડ મૂવ કર્યું અને નીચેની સાઈડથી માર્કેટ ફર્ધર અપરની સાઈડ જાય છે. તો સૌથી પહેલા આપણે જો માર્કેટ જો બુલિશ હોય તો એના માટેના આપણે બાઇંગ ઝોન ડિસાઇડ કરી લઈએ. તો એક નાનું એવું રિટ્રેસમેન્ટનું પ્લાન કરી તો એક રિટ્રેસમેન્ટ લેવલ્સ કાઢી તો માર્કેટે ઓલરેડી રિટ્રેસમેન્ટ લેવલ્સ ઉપર જ છે અને માર્કેટનું મેજર સેલિંગ ઝોન કન્સિડરેશન્સ કરી તો માર્કેટનું આજનું રિટ્રેસમેન્ટ ગણી તો આપણું રિટ્રેસમેન્ટ લેવલ શું છે? તો માર્કેટ ઓલરેડી સપોર્ટ ઝોન એન્ડ રેઝિસ્ટન્સ ઝોન પાસે જ છે. જો જોઈએ તો માર્કેટ 0.5 લેવલ પાસે છે, નહીં પણ રિટ્રેસમેન્ટનું 0.5 લેવલ છે. મતલબ કે માર્કેટ છે માર્કેટ જે છે આ બે લેવલ્સ વચ્ચે સાઇડવેઝ છે. આજનો ડે હાઈ એન્ડ ડે ક્લોઝિંગ વખતે જે 15 મિનિટનું કેન્ડલ છે એ કેન્ડલ પાસે. તો માર્કેટની અંદર આપણે જે ટ્રેડિંગ છે એ આ બે ઝોન વચ્ચે એવોઇડ કરશું અને માર્કેટ જે સાઈડ મૂવ કરે એ સાઈડ આપણે ટ્રેડનો પ્લાન કરશું. હું બને તો કાલે ટ્રેડિંગને અવોઇડ કરવી જોઈએ, કેમ કે આટલી ફર્ધર ગિરાવટ પછી કાલે માર્કેટની અંદર પહેલા પ્રથમ વીક્સ વધારે હશે તો પ્રીમિયમ પણ વધારે હશે, પ્લસ બીજું કે માર્કેટ વોલેટાઇલ પણ વધારે રહેશે. તો આ વોલેટિલિટીના લીધે પણ લોસ પણ વધારે આવશે. તો આપણે આઉટ ઓફ મનીના પ્રીમિયમ બાય કરી તેમાં કંઈ માલ હોય નહીં ને એટ ધ મનીમાં જવા માટે પણ આપણને ઘણી બધી તકલીફ પડે.
તો માર્કેટનું સીધું સાધો વ્યૂ એ છે કે કાલ માટે ટ્રેડિંગ અવોઇડ કરવી જોઈએ અને બને તો 1-2 દિવસ ટ્રેડિંગ પ્લાન કરવો જોઈએ નહીં. કેમ કે માર્કેટની અંદર ફર્ધર આટલી બધી ગિરાવટ આવી છે તો પછી માર્કેટની અંદર થોડુંક સ્ટેબલ થવા માટે થોડોક ટાઈમ આપવો જોઈએ અને પછી ટ્રેડિંગને સ્ટાર્ટ કરવી જોઈએ. કેમ કે આટલું બધું મુવમેન્ટ પછી માર્કેટ ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન કરે, ક્યાંક ને ક્યાંક બાઇંગ ઝોન બનાવે. જ્યાં સુધી બાઇંગ ઝોન સેલિંગ ઝોન બનાવે નહીં ત્યાં સુધી ટ્રેપિંગ થાય નહીં. જ્યાં સુધી ટ્રેપિંગ થાય નહીં ત્યાં સુધી મુવમેન્ટ આવે જ નહીં. જે ઓપ્શન બાયરને મુવમેન્ટ જોઈએ તો જ્યાં સુધી મુવમેન્ટ આવશે નહીં ત્યાં સુધી થશે નહીં. જ્યાં સુધી બાઇંગ અને સેલિંગ ઝોન બનશે નહીં ત્યાં સુધી ટ્રેપિંગ થશે નહીં. તો રાહ જોવી કે માર્કેટ કાલે બાઇંગ ઝોન સેલિંગ ઝોન બનાવે, પરમ દિવસેનું ટ્રેપ કરે ને પછી આપણને એક સારું એવું મુવમેન્ટ મળે જે ઓપ્શન બાયને જરૂરી છે. તો કાલે મારી સલાહ એટલી છે કે કાલ માટે માર્કેટને અવોઇડ કરી દેવું જોઈએ. જો માર્કેટ અહીં ક્યાંકથી ઉપરની સાઈડ જાય તો આપણે કોઈ ટ્રેડ એવો પ્લાન કરી શકીએ છીએ. જો આનાથી નીચે હોય તો માર્કેટ આપણે સેલ સાઇડ કન્સિડરેશન કરશું. સો થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મિત્રો સાથે જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.